જે કાયમ નષ્ટ થવા વાળું છે, જે ઉત્પન્ન થયું એ નષ્ટ થવાનું છે, અનિત્ય છે, નિત્ય નથી, કાયમ નથી, અનિત્ય છે. કારણ કે એ આવ્યું છે તો જવાનું છે. તો આપણે પણ જવાનું તો છે. આપણે જો એવું માનશું ને કે હું અહીંયા કાયમ રહેવાનો છું, તો એ વાત ખોટી. ક્યારે આપણી ટિકિટ આવશે એની ખબર નથી. આપણે મૂળ તો પેટ્રોલના બંબ ઉપર જ બેઠા છે. ક્યારે ભડકો થાય એનું નક્કી નહીં. હા, ક્યારે તણખો જરે અને ભડાકો થાય, કેટલાયના ટેટા ફૂટી જાય. એટલે આ દેહ વિનાશશીલ છે. આ ઝાડવાને તો હજી વાવાઝોડામાં ટકતા મૂળિયા છે તો વાર લાગે એને પડતા, પણ આ તો મૂળ વિનાનું ઝાડ છે. આને ક્યારે પડી જશે એનું નક્કી નથી. તો ભગવાને કીધું છે, એક તારામાંથી મૃત્યુનો ભય જતો રહે તો તું મારી નજીક છો. મૃત્યુનો ભય. જોકે આમાં 16મા અધ્યાયની અંદર ભગવાને કીધું જ છે, અભયમ સત્વ સંશુદ્ધિ. આખો શ્લોક આખો અધ્યાય એના માટે કીધો છે. 16મા અધ્યાય ભગવદ્ ગીતાનો. તું અભય બની જાય. આપણે શું છે અત્યારે તો કેટલી પ્રકારના ભય છે. ઘરેણા હોય તો કોક લઈ જવાની બીક, પછી ના હોય તો કમાવાની બીક, પૈસા હોય તો લઈ જવાની બીક, બેંકમાં મૂકે તો ઇન્કમટેક્સ વાળાની બીક, ઘરમાં રાખે તો ચોરની બીક, કોઈ આવકાર આપે કે ન આપે એની બીક, કોઈને દુઃખ લાગશે કે નહીં એની બીક, કોઈ સારું કહે કે નહીં એની બીક. એટલે આપણે તો બધા ભયમાં જ જીવીએ છીએ. આપણી હાલત પેલા ઉંદરડા જેવી છે. હા, ઉંદરડો મીઠાઈની દુકાનમાં શટર બંધ છે, બરફીનો થાળ પડ્યો છે ટેબલ ઉપર, અને ખાવા આવે છે, કોઈ નથી, દુકાન બંધ છે, છતાં ખુલ્લો થાળ પડ્યો છે. પણ એ કબાટ પાછળથી નીકળે, 2 બટકા ભરશે અને પાછો કબાટ પાછળ ભાગી જાય. એ ડરતા ડરતા ખાય છે. એમાં ખરેખર એને બરફીનો સ્વાદ ન આવે, પેટ ભરાય. એમ આપણે જીવનનો સ્વાદ ન આવે, પણ આપણે જીવન જીવાય. હા, મરતા મરતા જીવાય. અરે ડરતા ડરતા જીવાય. મરવું અને ડરવું આ બે હરખું છે. ડરતા ડરતા જીવવું, હા, પણ એના કરતા જીવંત મૃત્યુ સારું. જીવતા જીવતા મૃત્યુ આવે ને તો એ આનંદનો વિષય છે. એટલે તો આપણે ત્યાં મૃત્યુને મંગલકારી કહ્યું. મૃત્યુને મંગલકારી કહ્યું. કારણ કે ભગવાન એ દેહને, આ દેહ લઈને બીજો દેહ આપે છે. ભગવાન ક્યારેય આપણને નિરાશ કરતા નથી, પણ આપણા કર્મો પ્રમાણે આપણને દેહ મળે છે. જો કર્મો એવા હોય તો 4 પગવાળો દેહ મળે, અને કર્મ એવા હોય તો મનુષ્ય દેહ ફરી મળે, અને કર્મો એવા હોય તો ઝાડવા જેવો થાય. હા, આ ઝાડવા યોની છે. આપણે ત્યાં આમ તો જો કે બધાને ખબર જ છે કે ઝાડવામાં જીવ છે, એને જીભ નથી, જીવ છે. અને એ પંચભૂતિ કાયા છે, અને આપણી પંચભૂતિ કાયા. એટલે કીધું છે, ઉત્પત્તિ અને વિનાશશીલ પદાર્થોને પ્રાપ્ત કરવાની ફળેચ્છા હોય છે. ઉદ્દેશ્ય તો પૂરો થાય છે, પરંતુ ફળેચ્છા નષ્ટ થવા વાળી હોય. આપણો ઉદ્દેશ પૂરો થાય, આ કમાવવું છે ને આ લાવવું છે, એનો ઉદ્દેશ્ય પૂરો થાય, પણ એ ફળ આવ્યા પછી રહેતું નથી, નષ્ટ થવા વાળું. જેમ આપણે ખાઈએ ને, ભૂખ લાગી હોય, ખાઈ લીધા પછી ઓડકાર આવે, એ ફળ આવી ગયું. ઓડકાર આવ્યો એટલે સંતોષ મળી ગયો, પણ પાછી ભૂખ લાગવાની છે, ટકતી નથી. એ શાંતિ ટકતી નથી. અત્યારે જમી લીધું, હાન થાય પાછી ભૂખ લાગે, એટલે એ ઈચ્છા પાછી જાગૃત થાય. એટલે જે નષ્ટ થવા વાળી વસ્તુ છે એ કાયમ ટકતી નથી. તો આ બધી જ વસ્તુ આપણે જે કરીએ, હકીકત કરવું જોઈએ હો, એની ના નથી, પણ 24 કલાક એમાં જ લાગ્યું રહેવું એ પણ નથી. એટલે તો કીધું છે કે પૈસો મારો પરમેશ્વર, બૈરી મારી ગુરુ, છોકરા છે અહીંયા શાલિગ્રામ, તો સેવા કોની કરું? આજના યુગમાં આ પરિસ્થિતિ આવીને ઉભી રહી.
માણસ 24 કલાક પૈસો 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 પૈસો, ના 8 કલાક કરો, 10 કલાક કરો, 12 કલાક કરો, પણ 24 કલાક તો ના કરો. હૂતો હોય તોય પૈસા, અને અર્જુન હૂતો હોય તોય કૃષ્ણ. બેમાં ફરક છે. એક બાજુ દુર્યોધન છે ને એક બાજુ કૃષ્ણ છે. આપણે ભગવાનમાં શ્રદ્ધા રાખે. આ દેહ મળ્યો છે ને તો મારે પ્રભુ સુધી પહોંચવા માટેનો દેહ મળ્યો, અને આ નાવડાને હાચવશું. આમાં જો કાણા પાડશું ને તો મધદરિયે ડૂબી જાવ, પાણી ભરાય. એમ આ દેહમાં જો શંકા રૂપી શ્રદ્ધાને હટાડી દેશું, શંકા આવે એટલે શ્રદ્ધા રહેતી નથી, અને એ શંકા રૂપી કાણા પાડીશું ને તો ભક્તિમાં આગળ વધી શકશું નહીં. ફળેચ્છા હોય, ઉદ્દેશ્ય તો પૂરો થાય છે, પરંતુ ફળેચ્છા નષ્ટ થવા વાળી હોય છે. સ્વરૂપ બોધ અને ભગવત પ્રાપ્તિ આ બંને ઉદ્દેશ્ય છે. સ્વરૂપ બોધ, આત્માને ઓળખા વિના રે ભવના ફેરા નહીં ટળે. હું કોણ? આ સ્વરૂપ, એનો બોધ હોવો જોઈએ, આપણને એનું જ્ઞાન હોવું જોઈએ. આ હું કોણ, ક્યાંથી આવ્યો, ક્યાં જવાનો, મારું કોણ, હું કોનો, બહુ મોટો પ્રશ્ન છે. આને આપણે કોઈ દી વિચાર્યું નથી. ખરેખર જો મગજમાં ઉતરી જાય ને તો ભગવાનથી દૂર રહેતા નથી. કારણ કે એને ખ્યાલ આવી જ જાય કે આ મનુષ્ય દેહ મળ્યો, એમાં જ ખબર પડે. ના કૂતરાને ખબર પડે, ના ગધાડાને ખબર પડે. એ તો સજા ભોગવવા આવ્યા છે. જેવા કર્મ કર્યા હતા મનુષ્ય દેહમાં, એવી સજા ત્યાં ભોગવવા આવ્યા છે. આ બંને ઉદ્દેશ્ય છે, ફળ નહીં. ઉદ્દેશ્યની પ્રાપ્તિને માટે કરવામાં આવેલું કર્મ સકામ નથી કહેવાતું. ઉદ્દેશ્યને માટે કરવામાં આવેલું કર્મ સકામ કહેવાતું નથી. મારે કંઈક જોઈએ છે એવું કહેવાતું નથી. મારો ઉદ્દેશ્ય ભગવાન મેળવવાનો છે તો એ સકામ માં ગણાતું નથી, એટલે બંધન કરતા નથી. મોક્ષ પ્રાપ્તિ થાય. એટલા માટે નિષ્કામ પુરુષ કર્મયોગીના બધા કર્મો ઉદ્દેશ્યને કારણે હોય છે. હવે અહીંયા પુરુષનો અર્થ થાય આત્મા. ભગવદ્ ગીતાની અંદર પુરુષ શબ્દ આવે ને, નહીતર બેનો એમ કહે કે અમારા માટે ક્યાં લખ્યું, તો ભાઈઓ માટે લખ્યું. પુરુષનો શબ્દ છે આત્મા. બહેનોની અંદર પણ આત્મા જ કહેવાય, અને પુરુષની અંદર પણ આત્મા જ કહેવાય. ત્યાં પુલિંગ એક જ શબ્દ વપરાય છે. ત્યાં સ્ત્રીલિંગ કે નપુંસક, નાન્યતર જાતિ એ આવતું નથી, એક જ આવે છે. કર્મયોગીના બધા કર્મ ઉદ્દેશ્યને કારણે હોય છે. કારણ આવેલું કર્મ સકામ નથી કહેવાતું. એટલા માટે નિષ્કામ પુરુષ એટલે નિષ્કામ આત્મા. આત્મા બગડે ક્યારે? મનમાં લાલસા લાગે, લાલચ લાગે, મનમાં ઈચ્છા ઉત્પન્ન થાય, એ બુદ્ધિમાં બેહે અને એના મારફત ઇન્દ્રિયો કામ કરે, ત્યારે એ બધો કચરો આત્માને ભોગવવો પડે. ગમે ત્યાંથી લાવીને આપણે કૂડાદાનની અંદર જેમ નાખીએ એમ આત્માને મેલવો કરી. ઘણાને એવું લાગે, અમારે એક ભાઈ તો બોલવા માંડ્યા હતા, ગરુડ પુરાણ સાંભળીને આવ્યા ને, એ કે ત્યાં તો વૈતરણી તરવાની, અગ્નિમાં નાખે, પછી કોયડા મારે. મને કે મને તો સારું કે હસવું આવ્યું. હું કેમ? તો કે આ બધા મરી જાય છે, એને તો અહીંયા કે આપણે બાળી દઈએ છીએ, તો ન્યા શું રહ્યું? કે આ બધી સજા લખી છે. મેં કીધું દેહ પડી ગયો છે, દેહ અહીંયા નષ્ટ થયો છે, આત્મા ગયો છે, એ સ્વરૂપમાં ગયો. આપણા 3 સ્વરૂપ છે. એક આ દેખાય દેહ, ભૌતિક આ દેહ દેખાય, પછી સૂક્ષ્મ અને કારણ. હવે સૂક્ષ્મ દેહ છે એ આપણું જે શરીર છે એવો જ આભા છે. હવે એ જ્યાં ત્યાં જાય છે તો આત્મા તો મરતો નથી, આત્મા બળતો નથી, આત્મા ભીંજાતો નથી, આત્મા સૂકવી શકાતો નથી. એટલે એને ગમે એવી સજા આપે ને તો એ મરવાનો નથી, યાતના ભોગવવી પડે. આત્માને યાતના ભોગવવી પડે. આપણે ખરેખર રાતે બીમાર હોય ને હોય માળીને હોય બાપા કરતા હોય તો ઘરવાળી બહુમાં બહુ 2 વાગ્યા સુધી જાગે. પછી એને બીજે દિવસે બધા આવતા હોય ખબર લેવા, એને કામ કરવાનું હોય, આ છે તે છે, ઘર હાંસવવાનું હોય, અને હગાવાલા આવ્યા હોય તો બહુમાં બહુ 12 વાગ્યા સુધી બેસે. પછી રહ્યો એકલો 2 વાગ્યા પછી, હોય માળીને હોય બાપા, પછી કોઈ રહ્યું પાસે નહીં, એકલો. અને એક હે ભગવાન, ભગવાન કે હું તો તારા ભેગો જ છું, તારી અંદર જ છું,
તું જાગ ત્યાં સુધી મારે જાગવાનું. ભગવાન ત્યાં સુધી જાગે. મમે અંશ જીવ લોકે જીવ ભૂત સનાતન. ખરેખર જે વેદના આત્માને પડે છે એ ભગવાન ગતિરે ભરતા પ્રભુ સાક્ષી, એ સાક્ષી છે. બેટા કરેલા કર્મો તો ભોગવવા જ પડે. અને એટલે જ કીધું છે કે ઉદ્દેશ્ય તો પૂરો થાય છે પરંતુ ફળેષ્ઠા નષ્ટ થવા વાળી હોય છે. સ્વરૂપ બોધ અને ભગવત પ્રાપ્તિ આ બંને ઉદ્દેશ્ય છે, ફળ નહીં. ઉદ્દેશ્યની પ્રાપ્તિને માટે કરવામાં આવેલું કર્મ સકામ નથી કહેવાતું. એટલા માટે નિષ્કામ આત્મા કર્મયોગીના બધા કર્મો ઉદ્દેશ્યને કારણે હોય છે. નિષ્કામ કર્મયોગી ખરેખર જોવા જઈએ ને મારે કંઈ જ જોઈતું નથી, બીજાના હિતમાં હું કર્મ કરું, આટલું અંદર આવે ને. એક તો પેલો વિચાર આવવો, વિચાર આવે ને તો વાણી હારી નીકળે. કુવામાં હોય એવું અવાડામાં આવે, આપણે ગામડાની કહેવત છે. અંદર હારો વિચાર હોય તો વાણી પણ હારી જ નીકળે, અને વાણી અને વિચાર હારા હોય તો વર્તન પણ હારું થાય. અને એટલે જ કીધું છે ફળેચ્છાને કારણે નહીં, ફળની ઈચ્છા નથી એને, ફક્ત મારે પ્રભુને રાજી કરવા માટે કરવાનું છે. બધા જ ભગવાનના બાળકો છે. અને ખરેખર જ્યારે ઉપરથી જ્ઞાનની ટોચેથી જોઈએ ને તો બધા જ એક હરખા લાગે. આપણે પાવાગઢ ચડીએ ને ઉપરથી જોઈએ ને તો તળેટીમાં બધા એક હરખા લાગે. કોઈ લાંબો કોઈ ટૂંકો દેખાય, કોઈ નાનો કોઈ મોટો દેખાય, કોઈ પૈસાદાર કે કોઈ ગરીબ દેખાય, એક હરખા લાગે. તો જ્ઞાનની ટોચ એવી છે કે બધા જ મારા લાગે. કેમ લાગે? ભગવાન કે તું મને રાજી કર તો મારા દરેક અંશ ને તું મળી લે, અને એ તારા છે અને તું એનો છો. તો તારે મને રાજી કરવો હોય તો એને તારે ધ્યાન રાખવું પડે. ભગવાને આપણા ઉપર બહુ મોટી જવાબદારી આપી. 84 લાખ યોનીમાં કોઈને છોડ્યા નથી, મનુષ્ય ઉપર બધી જવાબદારી નાખી. તારા બધાનું ધ્યાન રાખવું. એટલે આપણે જો કીડીને નાખીએ, માછલાને નાખીએ, જળચર ભૂમિચર બધાને નાખીએ છીએ, કૂતરાને નાખીએ, ગાયને નાખીએ, અભ્યાગતને આપીએ, અન્નક્ષેત્ર ખોલીએ. આ શું છે? આ આખું સનાતનની રીત છે. દરેક જીવનું ધ્યાન રાખ તું, કારણ કે જવાબદારી એની છે. આપણે જૂના કાળમાં તો શું છે, 7-8 ભાઈઓ હતા, 10 ભાંડાયડા હોય, અને બાપા મરી જાય ને તો મોટા ભાઈની માથે મોટી જવાબદારી હોય. એ બધાનું ધ્યાન રાખે અને બધાને હાંચવે, લગ્ન કરે, ભણાવે, બધું કરે, મોટો ભાઈ કરે. તો ખરેખર આપણે જોવા જઈએ ને તો આપણને ભગવાને મોટા ભાઈ બનાવ્યા હોય ને તો બહુ મહત્વનું છે. અને એટલે જ કીધું છે કે